સાચી વાત છે. આપણા દેવાનો હા કાઢી નાખ્યો. અરે યાર હા કાઢી નાખ્યો. 50 વીઘોમાં રોપ દીધું તે હા કાઢી નાખ્યો. કયો કાઢી નાખ્યા આપણે દેવાનો. હા ગફુરજી આપણી દવા કરી જશું હો. અને આપણે તો પાછું મર્ડર કર્યું છે ને એમાં હું તો બીવાઈને ફરું ને કે બાકી હું કોઈનાથી બીવાતો નહીં પાછો. એમાં તો હું આપણે બે બાર અને કે હું રહું જ ના નીકળ. આ તો કીધું બધું રોપ પટી ગયું તો કીધું ઓઠો મારી આપણે ગામમાં. આ ગફુરજીને શું કર્યું જોવા તો જવું પડે કે. હા સાચી. ઓટો મારી આવે ને તો ખબર તો પરખ હું કર્યું બધા રે. અને ઓઠા પાછા રાગ જવું પડશે. આપણે હે ને રસ્તા બદલીને જવું પડશે. નહીં ગામમાં કોક હે ને પોલીસ આવન કહી દે ને તો આપણે લોચા પર બે જણો ને યાર. હોય પેલા પકડી દો. ના હોય તો અથાઈને આપણે જતા રહીએ સીધા રસ્તા થઈ. રોડ નહીં જવું અને ગામમાં જે કોઈ ભારી જાય તમે હેઠળ સંગાતી અથાણો. હું કેવું છું આપણે ઘરમાં તો જવું નહીં. આમ તેમ ફરીને જઈએ. ના આપણે તો ક્ષેત્રે ફરતા જઈએ એટલે કોઈ ભારાય ના કે કોઈ નહીં. મનુજી પણ આપણે જબરા ફસાઈ ગયા હો. આવું કામ ના કરાય કદી હો. અમે જીવનમાં કામ નહીં કરવાના આવું. અરે ના કરાય. આ તો સારું કહેવાય ગફુરજી હોય આપણે બચાવી લીધા ડાયાજી બે હોય ન અત્યારે તો જેલના હરિયા ગણતા હોત યાર. મારે બેન આપણે હા કઈ નાખો તો પોલીસ વાળા ના હોય તો અથાઈને જો સીધા આમ જવું છે. હા આમ થઈને ના કરે. આ બાજુ રસ્તા કોઈ ખોમું મળે. આપણે તો હંતાતા જવાનું. મનુજી ખેતરમાં કોઈને પાર્યા ના તો કોઈ જોવાય ના મરી. બોલો સાચી વાત છે. સારું ના કહેવાય આપણે નીકળી. હે મનુજી તમને કોક દેખાય ટોપીવાળો ઘોડીઓ નહીં પેલા કહેતા મર્ડર થઈ ગયું મનુજી યાર આવું બોલશે ને. આ તો ભૂત આવ્યું હોય નક્કી ના કહેવાય. હા સાચી. પણ ભૂત હોય શું કરતું હોય છે. અરે ભૂત તો ગમે તે ફરે. એનું હેતર હોય તો ના ફરે. મનુજી હું તો શું કહું આપણે એક આઈડિયા મારવો પડશે. કેવું? કારણ કે ભૂત હોય ને તો આપણે ટોયકો પાડશે ને તો એ ગાયબ થઈ જશે અને માણસ હશે ને તો આજુબાજુમાં ડાફેરો મારશે. હા એ આઈડિયા વાપરજો. ના હોય તો આપણે ટોયકો પાડીએ એટલે ખબર પડી જાય. કેવું ટોયકો પણ આપણે નેચે બેસી જઈએ એટલે ખબર પડે આપણને. એ કોણ કોઈ દેખાતું નહીં. બૂમો કોણ પાડે? હા કોઈ દેખાતું તો છે નહીં. કશો વાંધો નહીં. વેણવા દે મને તો. અરે તો બૂમો તો પાડવી હવે તો. એ કોણ પાછો ચિયો બૂમો પાડે? હા કોઈ દેખાતું છે નહીં આટલામાં. બૂમો ચિયો પાડે? હા શિકાર નક્કી કોઈ હેતર વાળો તો નહીં આવી ગયો વળી. એરે બૂમો પાડતો હોય તો હેતર તો આપણું છે ને. હું તો સોને વેણવાય. કશો વાંધો નહીં. આવે તો પટ્ટી મારીને ઓમ નીકળી જવું છે. મનુજી ખબર પડી? આ ભૂત નહીં આ તો કુંવળીઓ જ છે. જોયું આ ડાયલોગ ગફુરિયા બે ઓછા છે. જોજો કે કુંવરિયાનું મર્ડર થઈ ગયું છે એમ કરીને આપણને બીવરાઈ અને ગફુરિયા એના હગાના ઈકન સજા કાપવા મોકલ્યો ને એવું કરીને મેલ્યું. અઠવાડિયું રોપ દીધો. 50 વીઘામાં ભયો રોપ દે ને આપણે બેવાનો હા કાઢી નાખ્યો. અરે બળધોના ગોરી બળધ્યા જેટલું હેડ્યા ને એટલું આપણે બે જણા હેડ્યા છીએ. આપણે તો તડકો સોયે જોયો નહીં. બોલો અને કે હા મર્ડર થઈ ગયો. જોજો આપણી દવા કરી જશે. ના હોય તો કુંવરિયાનું કોક કરવું પડશે. તમે હેડજો મારા હંગાથી હેડો. પાડી દિયા તો હમુર દો. હા ચૂકલું મર્ડર કરી નાખું છે. તો મેળવો નહીં. નતું કર્યું પણ આમ કઈ નાખ છે. હા પટાઈ દઈએ. આ તો પૂરો કરી નાખ્યો. તો પાડો હો બરોબર. કશું કર્યું નહીં. એ મહેમાન આ હેતર છો તમારું હોત તમે મને મારો. મારવાની ચો વાત છે. મારા લીધા અમારે શંકરજી બેનો અઠવાડિયે હા ને હરી ગયો. એ કુંવરિયા તારું મર્ડર થઈ ગયું તું અને વાયકલ શેડતા આવ્યો લે. કને મર્ડર કર્યું મારું? કને મર્ડર કર્યું? મારું પડે છે. ઓય અઠવાડિયું સજા ભોગવીને આવ્યા છીએ અમે બે જણા. પેલા ગફુરિયા ફુવાના ઈકર રોપ દેવા મેલા તો 50 વીઘા રોપ દીધો છે. હા કાઢી નાખ્યો કે મર્ડર થઈ ગયું. નીચો તમે કશું કર્યું પણ એટલે મહેમાન પેલા બોલ આ બધું તને કને કીધું તું? અરે મહેમાન મને તો જુઓ આ પેલા ડાયો છે ને ગફુરને બે ખરા ને એ હોય મને એવું કીધું કે તારું મર્ડર થઈ ગયું ને એટલે તારા હમણાં અઠવાડિયું હંતા ના ફરવાનું અને પેલા બે મહેમાન નહીં આવ્યા. હા એવાને પાછા મારે મજૂરી કરાવવાની. શરમ વગરના પણ એવાય મને કીધું કે હું તો અઠવાડિયું હંતાઈ રહ્યો. અલ્યા તારા હંતાતું રહ્યો પણ અમારો હા નીકળી જશે વાયકણ. ના હોય તો મનુજી અને હમુરદો પટાઈ દો. આજે મર્ડર કરી જ નાખું છે. પૂરો મનુજી ના એવું ના થાય. મનુજી તમને ખબર છે અમે કેટલી તકલીફ વેઠી છે.
ના 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 વાંધો લે થઈ ગયો તારી લાશે બારી કૂટી છે અમુક વાંધો નહીં આપણે કશું સજા નહીં પડે અને પોલીસ અમુક ખોળવાય નહીં આપણે. એ મનુજી હું બધું કહી દઉં ત્યાં જઈને પણ આમ મને દવા દો. અલે મનુજી તમને આ 2 જણા શરમ આવે કે નહીં? મને કા કિડનેપ કર્યો તો તમે? અરે અમે તમને એમને કિડનેપ નતા કર્યા કુંવરજી. અમારું છે ખબર અમે ડાયરાનો કોટો ભાગવાનો તો એમાં. પણ ડાયલાનો કોટો કાઢવાનો હતો એમાં મારો શું વાંક હતો? અરે તને કિડનેપ કરીને ડાયલાના ઘેર લઈ જઈને નાખી દીધો એટલે ડાયલાનું નામ આવે કે એટલા મેં કીધું પોલીસ બોલાવીને જેલના હરિયા ગણાય પણ અમે વાળી થોડી ભૂલ કરી પોલીસને કીધું ના. પણ તમારે ત્યાં ડાયલાને ત્યાં પોલીસ પાસે પકડાવવો પડે કે? ઓમો ડાયલાનો હક નહીં કુંવરજી. ઓમો અમારા પેલો ગફુરિયો નહીં મારો હાડું એ નહીં કરાવતો કદી દાઢું એનો હક છે. એનો આજે એનો ભાજી નાખો છે ખાટલા ભેગો કરી નાખો છે. એ દાઢું નહીં કરાવતો એમાં મારું ડાચું કા ફેવરી નાખ્યું? અમે તારું ડાચું ફેરવવું જ પડે કા? અમે તારું મર્ડર થઈ ગયો ત્યાં તો પટાઈ જ દેવો છે. શું કેવું? મારો કોઈ વક ગુનો નહીં મનુજી. જો કુંવરજી તમને એક જ વાત અમે છોડીએ અમારા ત્યોકણા ને ગફુરજી બધું કહીએ અને બોલવાનું થાય ને તો અમારા પક્ષમાં બોલજો પાછા. શું કીધું? જે સાબિતી હાન કરવાની છે ને બધું તમારે કરવાનું છે. તમારે સાચી સાચું કહી દેવાનું. હા શંકરજી તમારા જ બાજુ બોલે બસ. તો જવા દઈએ છે. જો લગીરે આગુ પાછું કરીને તો મર્ડર હાથ ચૂકલું થઈ જાય પાછો એટલું સમજજે. શું કીધું? કશો વાંધો નહીં પણ આ મને સોરી છે શાકો વેણવા થોડી વેણવા દીધી વાત. અરે તું તાર સોરી ની સગો વેણ શાક ખાપ તાજો માજો થા અને પછી ત્યો કણાય. શું કીધું? અને હેતરવાણ પાછા કહેતા નહીં હો. અરે મારો હું લેવા દેવા તું તાર ઘેર જ ના લઈ જો કાપીને વાઢીને. હમણાંથી ખાધું નહીં. અને હું કીધું? આ તો કશો નકાજી શંકરજી ની ખબર નહીં હોય ધોળા દાડા ઉપર મર્ડર કરી દે હું. શંકરજી તમારી બાજુ જ બોલે હો. હારું જોયું મનુજી તારો પાછો આમ ગોઠાયો નહીં પણ અમુક ગફુરિયાનો ડાયલાનો વાળો લેવો પડશે. આ મથીન શાગો વેણવા આવ્યો તો અને આ મનુરો ને શંકરીએ 2 શિખર ચોથી આયા. મને તો બરાબરનો ધોઈ નાખ્યો અને આ ગફુરિયાનો અને આ ડાયલાનો નખો જાય આ મારો બૈરો તોડાઈ નાખ્યો. હા કશો વાંધો નહીં. એમ શાક ખાવાનો મેલ્યો નહીં મને. ઘેર જવા દે. કપૂર બોલો ડાયાજી. જોયું અઠવાડિયું કેવું શાંતિથી જીવું? અરે ડાયાજી જને સ્વર્ગમાં બેહ્યા હોય ને એવું લાગે છે. નકે મારા વૈજ્યા કોક ના કોક ડખો લાવું આખો દારો વખારો કરે કંટાળી જતો ડાયાજી હું. મારું કેવું અઠવાડિયું શાંતિથી આ 2 હાથે નહીં એટલે મજા આવી જાય છે હો અને તો ડાયાજી. પેલા આગાડીએ કોણ થઈ જાય આપણે? ઓ વાહ. કપૂર આપણો આઈડિયા જબરદસ્ત કોમમાં આવ્યો. સાચી વાત. આપણો તો ભીખમાં આવશે જ નહીં તો હોય કણ. હવા ડાયાજી અને નાવું તો ડાયાજી હારું છે. હા નાવ તો સારું આપણો ભાઈ શાંતિ. તાન આખા ગામમાં ડાયાજી રાર એના પરાવ છે. આ ગફુરનું મોત થઈ જાય છે. અને તારું મન બગડે છે કોમમાં તાન એવાના લીધે. ડાયાજી આ ગફુરની ઇજ્જત તમે તાન. જોજો. કેટલી ઇજ્જત છે. આ તારી ઇજ્જત નહીં ખરાબ કરતા રે. અને ખરાબ કરે છે ડાયાજી અરે બે. અને ડાયાજી અરે ખરા ને હરખી ના ખરા ને કોઈ રવા જ ના દી પાછા ગામમાં. વાત સાચી છે કપૂર. આટલા વધારે ડખા કરે તો ઘર ખાલી કરાવ કે ના કરાવ ગામ વાળા. આપણું ઘર નીકળી જાય. તાન ત્યો તો એવાનું ગામ ખરાબ કરીને આયા હા. અને પાછા આપણું ગામ ખરાબ તાન. કરે. કે ડાયાજી વાં તો હોય બોલાવા જ નહીં એવાનું નોમે નહીં લેવું સમાચાર નહીં પૂછવા. ના આપણે સમાચાર કરવા નહીં તમે હોય આવો એવું. ડાયાજી મારા ફુવાન તો 100 વીઘા જમીન છે. લગીર વારે જપ્પા નહીં દી ખાધું નહીં કે હેતરમાં લઈ નહીં ગયા. વાત સાચી છે કપૂર. હોય ગમતા ના નરવાત હોય થતા છે ડાયાજી. ગમે તે કોમ હોય. ઊંઘે નહીં આવે. તારે. મજા આવી જાય છે ડાયાજી સડો હમણાં. મગરનો કૂતરો હે. લુંડો ખબર નહીં પડતી. શું છે? અરે, શું છે? આ બે તો દી આયા હું એ જ પાછા. કહું કપૂર આ બે તો ટપકી પડે. એટલે મારા ફુવાને મર્ડર કરીને આવતા તો નહીં રે કે. તમારો ફૂવો જો ઊંડા કુવામાં. એ વાત કરો શંકરદા, છો તે. મુઢું સંભાળીને વાત કરો. હું બોલો છો ફોન છે તમોન. તમને શરમ આપી જો. તમે 2 જણા બખારો કર્યા કરે તઈ ઈ સહી સલામત ઈ પોકી જો નકા પોલીસ આવશે ને તો લઈ જવા પાછી. હું કેવું વાત ડાયાજી? સાચી છે. પોલીસ ના હોમ જ જવું છે લઈ લ્યો. એ પોલીસ સ્ટેશન પર હેડો, ઈ જ જવું છે પોલીસ આપણે. સ્ટેશન ના જવાય. અરે હોમ જ જવું છે. આપણે ભોય ગાડી દે આપણે. ના ફોન છે પોલીસ સ્ટેશન લઈ જાવ ને તો આ જીવન મોય હરિયાગંજ છો. અરે હો હરિયા ગણતા હો દંડા મેલતા તમે હેડો મારા હંગાત. રાઈટ લે, હું તો. હું નહીં બીવાતો હું પોલીસ થી હેડો. લે હોબરો હોબરો. આ જાબા જાવજો. કોક લોચા લાગે છે. પોલીસ થી બીવાતા નહીં. વાત સાચી છે પણ કપૂર. ખબર તો નહીં પડી. મને લાગે કોરિયન ભારત નહીં ગયા રે. ના પણ આપણે બીવાવું નહીં. લે રો
પોલીસ સ્ટેશન. અરે હેડો હેડો સાહેબોની ઓળખોણ છે મારા મોટી મોટી ના, ના. હજી અમો ખબર પડી ના, જાય. પાછો એકલ ઓળખોણ ખબર કોણ ના આલે? ઓહો વાહ, આજ તો ભૂલી ગયા પાછો. આજ તો રવિવાર છે. વાત તો પોલીસ રવિવાર સ્ટેશન પર જ છે. રજા જ હોય કે ના હોય તો આરામ. સાહેબ હાજર જ ના હોય આજ તો. તમે બે આરામ કરો પછી કાલ આપણે જવું બરાબર? આરામ નહીં કરવો હોય તો ફોન કરી બોલાવી દે વડો લેડો એ તો આવું એ તો ખુલ્લું જ હોય પોલીસ હું સ્ટેશન. તમારા માટે નર્વસ છે રે. અરે નરવાજ હોય પોલીસ સ્ટેશન કદી બંધ ના હોય રવિવાર હોય સોમવાર હોય મંગળવાર હોય ચાલુ ને ચાલુ ચાલુ જ હોય હોય. પણ અમારે ટાઈમ નહીં ડાયાજી બેવાન. ગામમાં કોમ છે. આજે તમે આરામ કરો કાલે જવું. અરે આરામ નહીં કરવાનો અમે તમારા ટોગા બેવાના ભાઈ નાખવા છે આજ તો. એ શંકર, હું બોલીશ છું તને ફોન કર્યો. ઓય મારાય રહું ખાવું. શું છે? એ શંકરજી જો અમારો હો શું છે? આ તો નહીં તમારું ગોમ. અરે મારું ગોમ નહીં પણ હજી કોઈનો ગોઠ્યો નહીં કા ગોઠવે નહીં એવું એટલે હજી ખબર ઈકર તમારા ઈકર હોય કે નહીં. ઓહો પાછા હોરા ગયો. આને તો શરમ આપી જો મારો હાડું કરતા નહીં કરતો કદી દાઢું તું તો ઈમો આવો લાગે છે તો કે તે કુકાઈ દે વાદું છે. ડાકુ જેવો લાગે છે ઈમો. કપૂરજી, તમારે આવું કરો તમે ચોખવટ કરી દે બ્રેક દેવન પેલા. અરે, કોમ તો કરવું પડે કે. હા. અમે કોમને ચિયા દાડા ના પાડી. ગુનો કર્યો છે. કોમ તો કરો જ કહું. હા. કયો ગુનો? હું ગુનો કર્યો હું ગુનો ગુનો કર્યો બતાવો. મર્ડર નહીં કર્યું કુંવરિયાનું. ઓવા વાહ. કુંવરિયાનું મર્ડર નહીં કર્યું તમે કુંવરિયાનું મર્ડર કરીને ખાયું છે એ અમે જેટલા મર્ડર કર્યું, કિડનેપ તો તમે બે કર્યો લે. અરે કિડનેપ અમે કર્યો પણ મર્ડર તમે બે હોય કર્યું ચેતના અમે બતાવો. તો મર્ડર કરી લે. હમણાં હાલ ખબર પડશે. દૂધનું દૂધ ને પોણીનું પોણી માં હાલ ખબર પડશે. થતું હોય છે. ના હોય તો હજી મને જે કપૂર કુંવરજી આવું બોલાવો. વાત બોલે આવું છું. જો. કુંવરજી, ઓવા. કુંવરીઓ જોતી હોય. કુંવરીઓ જોતી હોય. કોળીઓ તો મરી કુંવરી ગયો. નહીં પણ કુંવરિયાનું ભૂત અમને ભેગું થયું તું કુંવરિયાનું ભૂત. ઓવા હા, આમ સપનું આવ્યું હોય છે લાગે છે. અરે સપનું નહીં હકીકતમાં ભેગું થયું હાલત બોલે ના છે હમણાં મંદુજી અમુક તમારે લગીર વાળે જપ્પા નહીં દે. ઊંઘમાં ખાતા પીતા નાતા કુંવરીઓ જ્યાં આવે છે ને દેખાય છે. કશો તને મને હાલ આવશે આ બે સપનું આયેલું આ છે. મોઢિયાનું ભૂત મારી ગયા લાગે છે. આ રે ભૂત આવ્યું. લુચ્ચો આ મારા ઉપર હું આરામ નાખ્યો તો લે આવો. આવ્યો છે. અને હા. એ ભૂત તો ભૂત તો નહીં ને. આ ભૂત દેખાય લે. બાજુ. મોઢિયો છે. કુંવરિયો એ તું હોય ગપુરિયા. જોતી. હા, કુંવર તું હોય જોતી આવ્યો. આ મહેમાનોને તમે એમ કીધું હતું કે કુંવરિયાનું મર્ડર થઈ ગયું આખા ગામમાં અને બીજા બધા મારા હગાવાલે વાતો થઈ જઈ ફોન આપવા મળે કુંવરજીનું મર્ડર થઈ ગયું. કુંવર તો હારું થી તું બચી ગયો. નકર મર્ડર કર્યું ભેગું જ તો બે હોય. અને ભલે શંકરજી ભલે હું બચી ગયો પણ આના ઉપર કેસ કરવો અમારે. અરે કશો એ તો નહીં. કુંવરિયા. હેડો મારા તને હંગાથી kidnap હેડો. નતો કર્યો આ લોકે? કુંવરિયા, હું બોલું છું તને ફોન તને કરે. કોણ છે? ગમો. તને kidnap નતો કર્યો હોવા દે? એવાય કરે તો પણ મર્ડર નું તો એવાય નતું કર્યું કે. અલ્યા એ આ તો મર્ડર કરવાના જ હતા પણ એ પેલા અમે ખરા ને આ બેવાન ઓરે કરી દીધા. તાણે? એ ગફુરજી તમને તો શરમ આપી જો આ તો સારું કર્યું હાચુકલું અનુ કોકને મર્ડર ના કરી નાખ્યું ન કરતા જેલ ના હરી અમે ગણતા હોત કે બે જણા તે ઘણો જ કિડનેપ કર્યો અને મારે મર્ડર તો કરી જ નાખો જ કદાચ. તાણે? કિડનેપ કર્યો તો ખાલી આ ડાયાજીને ફસાવા માટે. ફસાવા. જોયું? સાચું બોલ્યા ને. અલે મેં તમારું ખોટું કર્યું તમે મને ફસાવતા હતા લે. અમે કશું ખોટું નહીં કર્યું પણ આ તો કીધું જોઈ જોઈએ ટ્રાય કરી એટલે જોઈએ એવું ટ્રાય કરાય? કુંવર એ શંકરજી બધું જવા દેજો હેરજો કેસ કરી આવીએ. એ ગફુરિયા જાણ છે આ તારા માટે હારું કરીએ છે ને તું અમારો કેસ કરવા બરાબર જાય છે. કેસ લેવો સાક્ષીમાં મેં ઉભો રહો, ઉભો રહો. આ તો ખરું ને આ બધી ખરી આ બેવાની ચાલ છે. આ મહેમાનોની કોઈ ચાલ નહીં તમારી બેની ચાલ હ. અરે હમત તો ચમ નહીં. એ કોરિયા આ બધા અરે હું છે ડાયાજી કોરિયા અમે તો નતો સમજાયો કે અઠવાડિયું હંતાતો રહે છે અમે તારું મર્ડર કર્યું છે એ બે એવું અફવા ફેલાય છે. આ તો અફામાં ને અફામાં હમણાં હેતરમાં મારું હાચુકલું મર્ડર કરી નાખવા દા બે જણા. એવું હતું? તાણે મારે એવી અફામ રહું નહીં ડાયાજી કારણ કે તમે તો જોડેથી મર્ડર કરાવી દો હમણાં ના વધે આ તો યવન કોરી ના બોલ્યો હોત ને તો એ ધમકી આલી હતી મને કા ધંધો અમાર કોરી ના બોલ્યો ને તો હમુરદો તને પતાવી દે આવું. તો હવે એ બે સૂતો એવા તાર ખબર તો છે. દાદાજી એટલે તમે કૂટી લ્યો મારે કૂટવું લેવડો નહીં. કેસ કરવા જો કોઈ અને જેડો એ મહેમાન કેસ બેસ કશું નહીં કરવાનું. અરે યાર તમને શરમ આવે છે કે નહીં તાણ ગામના આગેવાન છો સરપંચ છો આવું થોડું કરાતું છે તાર તમારે કોકનું શરમ ઘર કાઢી નાખો યાર તાર તમારે શરમ આવે છે કે નહીં? મારો શરમ તો બેહોન નહીં આવતી. હા. કિડનેપ મુકા કરવા પડી હું ગયો. કિડનેપ કરવો આ તો પડે? ખાલી સરકસ જેવું નાટક કરતા હતા સરકત જેવું નાટક કરવા વાળી. ગફુરજી તમને તો શરમ આવે છે કે નહીં કઈ રીતના? ઘેર હગો આવ્યો તો કેટલી સેવા કરવી પડે સેવી ચાકરી રાખવી પડે હા એ તો બધું બરોબર છે. અને તમે તો આવડા કેસમાં ભરાવો છો લે તમે બીજા હગા જેવા નહીં. બધા હગા આવો ને
તો બાપરા આવ ચા પાણી કર ખોય હરખીત ના બેહે અને સોના મોના જતા રે પણ આ તમે તો આખા ગામને ખરાબ કર્યું છે અને આ ગફુરને ખરાબ કરવા બેહ્યા છો હારું હારું અમે આજ પછી આવું નહીં થાય. આ બધું ના ચાલે યાર બિસ્તરા પોટલા ઉપર રહો ના હેલો હારું લે હેડો કુંવરજી હેડો. આપણા બિસ્તરા પોટલા હંગાથી જવાનું છે એટલે તમે હેડો તે ના હોય તો પોલીસ સ્ટેશન કેસ કરી દે અને મોય સાક્ષીમાં બી 2 જણા રહું લેડો એ ગફૂર એ ઉભા એ બેવાનું મારો એટલે ગફૂર મેલને ખ્યાલ આવું જે થવાનું તે થઈ ગયું ફરી વાર એમ કે આવું થવું ના આવતું પણ દાદાજી અરે રહન જો જે આપણા હરખીના ગામમાં રહેવાનું યાર હવે જો કુંવરજી હોવાની વાત છે. એ બેમોન ઓયો જો આ સુધી જે થઈ ગયું હવે ફરતે આવો નાટક કરતા હતા કશો અરે યાર કીધું તો ખરા નહીં થાય નહીં થાય. ફાઇનલ નહીં થાય અચ્છા તોય ખબર નહીં પડે એટલે એટલા એમ નહીં થાય એમ હા એટલે સુધરી જાઓ હવે અરે સુધરી જા થી આ તેરી મનોજી જે કોમ કહું ને એ કરવાનું શાંતિથી તો મેં હેડજો કુંવરજી આપણે નહીં રહું અરે યામન ઉભા રહો કે ગરીબ શંકરજી ઉભા રહો અમે અમારું મરજીનું કોમ જે આવશે ને એ કરશું એટલે હું તમારા ઘેર રહ્યો છું કે તમે મારા ઘેર રહેશો અમે તમારે ક્યાં આવી પણ તમે તો ગધાડા જેવી મજૂરી કરાવો થોડું ચાલતું છે એવું કેવું મનુજી પણ મજૂરી તો કરવી પડે કે રોટલા ખાવા હોય તો અરે યાર ટાઈમની મજૂરી આ તો આખો દાડો મજૂરી કરાય આ કરી લેજો રો. તારે દેરો મારા અંગા દેરો એટલે કુંવરી આવો નક પછી આવીએ યોનો વાદે ચડે તું એ મરી જે યાર તો હું આ દાબો ઘેર મિત્રો જેવા યુટ્યુબમાં કોમેડી વિડીયો આવે છે એવા જ શોર્ટ અમે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીએ છીએ તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક ફોલો કરો બન્ના ડોન 07 આઈડી છે સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું તો જલ્દી જઈને લાઈક ને ફોલો કરો જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.